જય સ્વામિનારાયણ મિત્રો, જય જલારામ. યાત્રાધામ વીરપુરની અંદર આજે જલારામ જયંતિનો 226મો જન્મ જયંતિ આજે રાત્રે 12 વાગ્યાથી ખૂબ જ સરસ રીતે ભવ્યતાથી દિવ્યતાથી ઉજવાતી હતી. હવે આજના દિવસની શરૂઆત ભગવાનની નિત્ય પૂજા કરી અને હવે તૈયાર થઈ અને અત્યારે દુકાન જઈ રહ્યો છું. અને આજે સવારે 5 વાગ્યાની અંદર વ્યવસ્થિત દુકાન ખુલી જશે અને દર્શનોની લાઈન પણ એવડી હશે. એ બધું આપને હવે ધીમે ધીમે આખા દિવસની માહિતી છે આ વિડીયોની અંદર પ્રાપ્ત થતી રહેશે. સવારમાં ઉઠી અને હું અત્યારે દુકાન તરફ આવી રહ્યો હતો અને આપ જોઈ શકો છો કે જલારામ જયંતિના નિમિત્તે અત્યારે દર્શનની લાઈનો ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે હું મેઇન બજારની અંદર છે એ અત્યારે એન્ટર થઈ રહ્યો છું. અને આ બધા હરિભક્ત આ બધા જે ભક્તો છે એ બધા ખૂબ જ સરસ રીતે આજે જલારામ બાપાના દર્શન કરવા બધા દૂર દૂરથી પધાર્યા છે. અને આ વીરપુરની બજારનો આખો વ્યૂ છે અને અહીંથી જ બજારની શરૂઆત થાય છે. અને ખૂબ જ સરસ રીતે બધે લાઇટિંગ ને બધું શણગાર્યું છે અને બધા જો અત્યારે લાઈનમાં ઊભા છે દર્શન કરવા માટે. અને અત્યારે ગળદી પણ ખૂબ જ હોય છે, કારણ કે સવારનો ટાઈમ એવો હોય છે કે બધાને એમ હોય કે સવારમાં સૌથી પહેલાં દર્શન કરી લઈએ તો પછી લાઈનમાં ઊભું ન રહેવું પડે. એવી રીતના બધા સમજી અને બધા વહેલા જ દર્શન કરવા માટે આવી જાય. ને અત્યારે જો કેવડી મોટી લાઈન છે, આ ગલીમાંથી છે દર્શન કરવા માટે અત્યારે જવાનું હોય છે. અને બધા ક્રમબદ્ધ જો અત્યારે લાઈનમાં બધા ઊભા છે અને ખૂબ જ સરસ રીતે ટ્રાફિક છે અત્યારે દર્શનનો. અને હું સવારની અંદર 5:30 વાગે અમારી દુકાન ખોલવા માટે આવી ગયો. આ મારી દીપસાગર એમ્પોરિયમ અમારી શોપ છે. અને સવારના પોરની અંદર 5:30 વાગે દુકાન ખોલી અને આ બધી વસ્તુ છે એ બધી વ્યવસ્થિત લાઈનમાં ગોઠવી અને દુકાન ખોલવાની શરૂઆત છે એ ખૂબ જ સારામાં સારી રીતે કરી. અને ત્યારબાદ ઠાકોરજીને ફૂલ અને હારનો શણગાર કરી અને ખૂબ જ સરસ રીતે જલારામ બાપાની છે એ આરતી કરી રહ્યો છું. અને આજના દિવસની શરૂઆત એ ખૂબ જ સરસ રીતે દીવાબત્તી કરી અને કરી છે. દુકાન બાદ હું ઘરે ફરી વળતો હતો ત્યારે આ જે દર્શનની લાઈન છે એ ખૂબ જ સરસ રીતે વધતી જતી હતી બધી જુઓ. અને ત્યારબાદ છે એ ખૂબ જ સરસ રીતે અહીંયા મિનરવા ચોકની અંદર ગાંઠિયાનું વિતરણ થઈ રહ્યું હતું. પાપડી, મરચાં, ગરમા ગરમ ચા એનું ખૂબ જ સરસ રીતે એકદમ ફ્રીમાં એ ખૂબ જ સરસ રીતે વિતરણ બધા ભક્તોને કરી રહ્યા છે. અને ત્યારબાદ હું જોડાણો રથયાત્રાની. રથયાત્રાના દર્શન કરી લીધા બાદ હું આવી ગયો સ્વામિનારાયણ મંદિરે. ત્યાંથી દર્શન કરી અને ઘરે ફ્રેશ થઈ અને પાછો બજારની અંદર આટો મારવા માટે નીકળો તો આ વીરપુરના મુખ્ય રાજમાર્ગની અંદર આ જલારામ બાપાનો ખૂબ જ સરસ રીતે એ ઝૂંપડી બનાવવામાં આવી છે. ત્યાં જલારામ બાપાના દર્શન બધાને થઈ રહ્યા છે. અને ત્યારબાદ વીરપુરના મુખ્ય રાજમાર્ગની અંદર બધા વિવિધ પ્રકારના છે એ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જો અહીંયા છે એ પૌવા બટેટા છે એ સવારની અંદર એ જલારામ બાપાની પ્રસાદી રૂપે બધાને ફ્રીમાં એ પ્રસાદની છે એ વહેંચણી કરવામાં આવી રહી છે. અને ખૂબ જ સરસ રીતે જ આ બધા પૌવા છે એ સેવ સાથે બધા ખાઈ રહ્યા છે. અને ખૂબ જ સરસ રીતે એ કહેવાય ને બાપાને રાજી કરવાની ભાવનાથી આ બધા ભક્તો છે એ ખૂબ જ સરસ રીતે લાભ આપી રહ્યા છે. ત્યારબાદ આ અમારા સરકારી હોસ્પિટલ પાસે રામ મંદિર છે. અને ત્યારબાદ આગળ જતાં અમારા જે જલારામ બાપાનું બીજું ગ્રુપ છે એ પણ ખૂબ જ સરસ રીતે આ બધી શણગારને બધું કર્યું છે. અને બધા છે અહીંયા ગાંઠિયા છે એ બધા ખાઈ રહ્યા છે. ગાંઠિયા, મરચાં અને ગુંદી એનું ખૂબ જ સરસ રીતે કોમ્બિનેશન કરી અને આ પ્રસાદ અહીંયા બનાવવામાં આવ્યો છે. અમારા ભૌતિકભાઈ છે, બાજુમાં રોનકભાઈ છે, એ ખૂબ જ સરસ રીતે આ બધી વસ્તુ છે એ તૈયાર કરી રહ્યા છે. અને ખૂબ જ સરસ રીતે એ બધું વિતરણ છે કરી રહ્યા છે બધા. અને ખૂબ જ સરસ રીતે જો સવારના 6 વાગ્યાથી છે એ કાઉન્ટર બધા ચાલુ થઈ જતા હોય છે.
અને ત્યારબાદ રાત્રે 5 વાગ્યા સુધી છે આ વસ્તુ છે એકધારી ચાલુ રહેતી હોય છે. અને બધા ભક્તો છે દૂર દૂરથી બધા આવ્યા હોય છે, તો એ બધાને ખૂબ જ સરસ રીતે નાસ્તો એ પૂરો પાડી રહ્યા છે બધા યુવક મિત્રો. અને ખૂબ જ સરસ રીતે જલારામ બાપાને રાજી કરવાના ભાવનાથી ખૂબ જ સરસ રીતે આ બધા છે એ સેવા આપી રહ્યા છે. અને બધા ભક્તો છે એ ખૂબ જ સરસ રીતે મરચાં અને બધા ગાંઠિયા અને બધાનો પ્રસાદ છે એ બધા લઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કેટલી બધી અહીંયા ટ્રાફિક છે અને ખૂબ જ સરસ રીતે બધા પ્રસાદનું છે એ સારામાં સારી રીતે આયોજન લઈ રહ્યા છે. અને ત્યારબાદ આગળ જઈએ તો અહીંયા જલારામ બાપાના શરબત એ પ્રસાદીનું કરી અને બધા છે એ બધા ભાવિક ભક્તો છે એ શરબતનો લાભ રહી રહ્યા છે. અને એથી આગળ આપણે જઈએ રામાયણ ગેસ્ટ હાઉસ તરફ, તો ત્યાં અર્જુન ગ્રુપ છે એમને પણ ખૂબ જ સરસ રીતે બાપાની ઝૂંપડી અને બધો શણગાર કર્યો છે. અને બધા માટે ખૂબ જ સરસ રીતે એ શરબતની વ્યવસ્થા પણ એ સારામાં સારી રીતે છે એ અહીંયા કરી રહી છે. આ જો ખૂબ જ સરસ રીતે જલારામ બાપાના દિવ્ય દર્શન છે એ આપણને થઈ રહ્યા છે એકદમ મસ્ત. આજે 226મી જન્મજયંતિ છે અને ખૂબ જ સરસ રીતે જો આ દર્શનનો લાભ લીધા બાદ હવે આ ધર્મશાળા તરફ જવાનો મુખ્ય રાજમાર્ગ છે ત્યાં ખૂબ જ સરસ રીતે મેળાનું આયોજન છે એ થતું હોય છે. તો ખૂબ જ સરસ રીતે અહીંયા તમને મેળાના દ્રશ્યના દર્શન થશે. તમને અહીંયા વિવિધ બધા સ્ટોલો લગાવવામાં આવ્યા હોય છે, જેમ કે જો અહીંયા છે એ પાંદનો સ્ટોલ છે, સાથે ફ્રૂટનો સ્ટોલ છે, અલગ અલગ બધા બનારસી પાન ને બધું છે, અને સાથે તરબૂચ ને પાઇનેપલ વિવિધ પ્રકારના સ્ટોલ છે તમને આ મેળાની અંદર છે એ જોવા મળશે. ત્યારબાદ જલ્યાણ ગ્રુપ કેશોદ દ્વારા ખૂબ જ સરસ રીતે લીંબુ શરબતનું છે સારામાં સારી રીતે ફ્રીમાં એ વિતરણ થઈ રહ્યું છે. બધા દૂર દૂરથી પદયાત્રા કરી અને બધા આવ્યા હોય તો ખૂબ જ સરસ રીતે લાભ લઈ શકે છે. પછી અહીં ગિફ્ટ આર્ટિકલ જેવી વસ્તુઓ છે, વોચ છે, ઘડિયાળ છે, ઘણી બધી પ્રકારની વસ્તુ છે. અહીંયા બાપાના ફોટા ને બધું મળી રહે છે. અને ખાસ નાના બાળકો માટે પણ આવી બધી રાઇડ્સ અને બધી વસ્તુ છે એ બધી રાખવામાં આવી છે, જેથી કરીને પણ લોકોને પણ મજા આવે. વગેરે પ્રકારની ગિફ્ટ આર્ટિફિશિયલ બધી આઇટમો છે એ બધી રાખવામાં આવી છે. ત્યારબાદ ઠંડા પીણા અને ફ્રૂટ આઇટમ પણ ખૂબ જ સરસ રીતે કોમ્બિનેશન સાથે રાખવામાં આવી છે. અને ખૂબ જ સરસ રીતે આ મેળાના છે એ આપ સૌને છે એ દર્શન થઈ રહ્યા છે. અને આ બધી અલગ અલગ પ્રકારની બાળકોની બધી રાઇડ શું છે, જેથી કરીને બાળકોને પણ ખૂબ જ સરસ રીતે છે એ મજા આવે. અને ત્યારબાદ માંડવીની સિઝન નજીક આવી રહી છે, તો ઓરા આપણે કહેવાય ને ઓરા, એ ઓરા પણ ખૂબ જ સરસ રીતે મળી રહ્યા છે. અને આ બધી વસ્તુ છે એ જોવા મળે છે. ત્યારબાદ જલારામ બાપાની પ્રસાદી લેવા માટે એ ધર્મશાળાની અંદર જવાનું હોય છે. તો આ ધર્મશાળા છે, અહીંયા પ્રસાદનો સમય પણ લખ્યો છે. અને બધા ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યાની અંદર આ સામે દેખાઈ રહી છે એ ધર્મશાળાની અંદર બધા પ્રસાદ લેવા માટે એકત્રિત થતા હોય છે. અને ખૂબ જ સરસ રીતે ભવ્યતાથી અને દિવ્યતાથી છે એ આ ધર્મશાળાની અંદર બધા ભક્તો છે એ ખૂબ જ મોટી સંખ્યામાં એ પ્રસાદ લેવા માટે છે બધા આવતા હોય છે. ફાઇનલી મિત્રો, અત્યારે વીરપુર જલારામ જન્મજયંતિના લોકમેળાની અંદર આખું આટો મારી અને ચક્કર મારી અત્યારે ઘરે જઈ રહ્યો છું. અને ખૂબ જ સરસ રીતે દિવ્ય વાતાવરણ હતું આખા મેળાની અંદર. મેળામાંથી આવ્યા બાદ ઘરે બપોરનું ભોજન લીધું અને ખૂબ જ સરસ રીતે ખાટિયા ઢોકળા છે એ મારા મમ્મીએ બનાવ્યા હતા. એ ખૂબ જ સરસ રીતે જમી. અને સ્વામિનારાયણ મિત્રો, આજે બપોરે મેળાની અંદર આટો માર્યો હતો અને ખૂબ જ સરસ રીતે ટ્રાફિકના અંતે બધું હતું. એ વિડીયોમાં તમે બધાએ નિહાળ્યું. ત્યારબાદ બપોરે ઘરે આવી જમી અને સૂઈ ગયો હતો, કારણ કે સવારે 5:30 વાગે દુકાન ખોલી હતી એટલે નીંદર પણ બહુ આવતી હતી, ઠાકોડો પણ લાગતો હતો. અને ખૂબ જ સરસ રીતે બપોરે હવે આરામ કરી અત્યારે પાછો 6 વાગે તૈયાર 5 સાડા 5 તૈયાર થઈ અત્યારે પાછો દુકાને જાઉં છું. અને દુકાનનો જે રીતનો માહોલ છે, ગરદી ઓછી થઈ, ટ્રાફિકના અંતે બધું એ તમને હવે નેક્સ્ટ વિડીયોમાં હવે બધું ખ્યાલ આવશે. સ્વામિનારાયણ મિત્રો, અત્યારે દુકાનેથી ધર્મશાળા રોડ ઉપર છે એ બાપાની આજે જન્મ જયંતિ છે, તો પ્રસાદી લેવા માટે અત્યારે જઈ રહ્યો છું. જય સ્વામિનારાયણ. આપે સવારે જે રીતે મેળાના દર્શન કર્યા એ જ રીતે આ બધો રાતનો નજારો છે ધર્મશાળા રોડ ઉપર. અને રાત્રે પણ ખૂબ જ મોટી માત્રાની અંદર બધા ભક્તો છે એ મેળાનો લાભ લેવા માટે પધાર્યા છે. અને ત્યારબાદ આપને છે એ પ્રસાદીના દર્શન થઈ રહ્યા છે જલારામ બાપાની.
કઢી, ખીચડી અને ગુંદી એ ખૂબ જ પ્રખ્યાત પ્રસાદ છે અહીંયા. જય સ્વામિનારાયણ મિત્રો, અત્યારે જલારામ જયંતિનો ખૂબ જ સરસ રીતે વીરપુરની અંદર શાનદાર ઉજવી અને અત્યારે છે એ અક્ષર મંદિરે હું જઈ રહ્યો છું, કારણ કે આવતીકાલે પરમ પૂજ્ય મોહન સાંઈ મહારાજની ગ્રામ્ય દિન હોવાથી અમારા વીરપુર ક્ષેત્રનો વારો છે દર્શન માટેનો. તો ખૂબ જ સરસ રીતે છે દર્શનનો લાભ સવારમાં મોહન સાંઈ મહારાજના પૂજા દર્શનનો મળવાનો છે અને થોડીક નૃત્ય સંવાદ માટે પ્રેક્ટિસ પણ કરવાની છે. એટલે અત્યારે છે હું અક્ષર મંદિરે જઈ રહ્યો છું. મિત્રો અત્યારે અક્ષર મંદિરે હું પહોંચી ગયો છું અને અત્યારે ઉતારો લેવા માટે અત્યારે હું જઈ રહ્યો છું. ત્યારબાદ હું યોગી સભા મંડપની અંદર એન્ટર થઈ ગયો અને આવતીકાલે ગ્રામ્ય દિન હોવાથી ખૂબ જ સરસ રીતે બધી પૂર્વ તૈયારી થઈ રહી હતી અને આખું સ્ટેજ છે એ ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવ્યું હતું અને સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકો મુખપાઠ કર્યો હતો બાળકોએ. એટલે એ મધ્યમવર્તી વિચાર સાથે સુવર્ણથી સવાયા એ થીમ ઉપર છે એ કાલે ગ્રામ્ય દિનની છે એ ઉજવણી થવાની છે. જય સ્વામિનારાયણ મિત્રો, અત્યારે આખું યોગી સભા મંડપની અંદર બધું પ્રિપરેશન તૈયાર કરી અને હું આવી ગયો છું ઉતારે અને હવે સુઈ જઈશ. નેક્સ્ટ બ્લોગ